નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીશું. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ પોલીસ ડોક્ટર એસપી રાજકુમાર દ્વારા એક બીઝેડ ગ્રુપ મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ ઓફ પોલીસ ડોક્ટર એસપી રાજકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં છેલ્લા 1 મહિનાથી અલગ અલગ જગ્યાઓ પર સર્વેલન્સ ગોઠવી વિવિધ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને મહેસાણામાં પોઝી સ્કીમ ચાલી રહી છે તેવી બાતમી મળી હતી. લાયસન્સ મેળવ્યા વગર જ 3 થી 36% વ્યાજ આપવાની લાલચ આપી 2020માં આ સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો જેવા લોકોને લાલચ આપી મલ્ટી લેવલ માર્કેટિંગ કરી ફ્રોડ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં થોડા પૈસા આપી વિશ્વાસ મેળવી લેવામાં આવતો હતો, જેથી લોકો તેમાં વધુ પૈસા ઇન્વેસ્ટ કરવા લાગ્યા હતા. આ ઓફિસોમાં દરોડા પાડતા ત્યાંથી રોકડ 16,37,000 તેમજ 2 કોમ્પ્યુટર ડિસ્પ્લે, 11 જેટલા મોબાઈલ તેમજ 333 લોકોના ફોર્મ અને 3 લેપટોપ સિવાય અલગ અલગ રબર સ્ટેમ્પ, પાન કાર્ડ તેમજ સહીવાળી ચેકબુક, બંધ કવર, 4 પ્રિન્ટર અને 2 સીપીયુ જેટલો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. आरोपी છે નામ એ કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા. એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે કીધું 6 જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવ્યો છે, જેનું નામ આનંદ દરજી છે. ગઈકાલે જે આપણા તરફથી પ્રેસ રિલીઝ થઈ એની અંદર એક આંકડો આપવામાં આવ્યો છે કે અંદાજિત 6,000 કરોડ રૂપિયા એને લોકો પાસેથી એ એક મતલબ અમને જે માહિતી મળેલ છે ને એમાં મળેલ હકીકત છે. એ કેટલા 6,000 થી વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે, એ તપાસનો વિષય છે. આજે મુખ્ય આરોપી છે કે ભાગી ન જાય એના માટે આપના દ્વારા શું પ્રક્રિયા? ये नॉर्मल जो पुलिस का खास करके सीआईडी ना जो एसओपी છે એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. તો એ આઈ કેનોટ ડિસ્ક્લોઝ શું કામ કરે છે, તો એ લૂપહોલ કોઈને ખબર પડવાની છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસના કામો ચાલી રહ્યા છે, તેમજ સ્વચ્છતા અંગે કામો ચાલી રહ્યા છે. શહેરમાં રસ્તાઓ પર અને શેરી ગલીઓમાં સફાઈ કેવા પ્રકારની થાય છે અને મુખ્ય રાજમાર્ગો પર હાલમાં બ્યુટિફિકેશનનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મહાનગરપાલિકાના કમિશનર શહેરના કામોની સાઇટ વિઝિટ કરવા માટે થઈને તેઓના સાથે નાયબ કમિશનર, સિટી ઇજનેર સહિતની અધિકારીઓ અને કર્મચારીઓ 6 થી 7 ગાડીઓ અને બાઇકો સાથે નીકળ્યા હતા. 7 રસ્તા થઈને હરિયા કોલેજ રોડ થઈ, લાલપુર બાયપાસ ચોકડી થઈ, પવનચક્કી થઈ, લાલ બંગલા સહિતના રોડનું જાત નિરીક્ષણ કર્યું હતું. જામનગર શહેરમાં પ્રથમ ચોમાસું અને ત્યારબાદ દિવાળીના તહેવારો દરમિયાન જે કોઈ કચરો એકઠો થયો હોય રોડ ઉપર, જાહેર માર્ગો ઉપર વગેરેમાં, તો એના માટે જામનગર શહેર મહાનગરપાલિકા દ્વારા એક ઘનિષ્ઠ ઝુંબેશ ચલાવવામાં આવી છે. લગભગ 3-4 નવેમ્બરથી શરૂ કરીને 30મી નવેમ્બર સુધીમાં આ ઝુંબેશના ભાગરૂપે સમગ્ર શહેરની શક્ય તેટલી તમામ ખૂણે ખૂણાની સફાઈ થાય અને ફરીથી ત્યાં આગળ ગંદકી ન થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સાથોસાથ જે મોટા માર્ગો છે એમાં ક્યાંક આપણે રોડ વાઇડનિંગનું કામ કર્યું છે. 4 લેનવાળાને 6 લેન બનાવી રહ્યા છે, જેમ કે અમદાવાદ તરફનો એટલે કે ધુમાવ તરફ જતો રસ્તો, એ જ રીતે બીજો રસ્તો ખંભાળિયા તરફ જતો રસ્તો અને લાલપુર રસ્તાને પણ આપણે આની અંદર લીધેલ છે. એટલે એક બાજુમાં જ્યાં આગળ જરૂર જણાય છે ત્યાં રોડ વાઇડનિંગ, સાથે સાથે ડિવાઈડરની પણ આપણે જ્યાં મરમ્મત જરૂરી લાગી છે ત્યાં મરમ્મત, જાડી ઝાંખરાનો નિકાલ અને એના બાદ એનું પેઇન્ટિંગ વર્ક અને કેટ આઈ વગેરે સુરક્ષા અને ટ્રાફિકને લગતા રોડ ઉપરનું સુસજ્જ કરવાનું કામકાજ આપણે હાથ ઉપર લીધેલ છે અને મોટાભાગના આ કામો 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આપ સૌએ જોયું હશે કે ક્યાંક જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ ઇવન જે ઝાડની ફરતા જે ઓટલા છે એ પણ તૂટફૂટ હાલતમાં હતી, એને પણ વ્યવસ્થિત રીતે નગા કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે જોગર્સ પાર્ક
માનનીય જામ સાહેબ તરફથી આપણને ફરીથી ખુલ્લો મૂકવાની મંજૂરી મળવાના અનુસંધાને એનું પણ અત્યારે નવીનીકરણનું કામકાજ ચાલુ છે અને આ જોગર્સ પાર્કને જે એની ઓરિજિનલ આયુર્વેદિક ઔષધિ પાર્ક તરીકેની ઓળખાણ છે એને એમની એમ યથાવત રાખીને જ્યાં જ્યાં જગ્યા પડી છે ત્યાં આગળ નવી ઔષધિઓ આપણે વાવી રહ્યા છીએ અને સાથે સાથે એની કમ્પાઉન્ડ વોલનું સ્ટ્રેન્થનિંગ અને અંદરના રોડ અને બહારના રોડને પણ નવેસરથી વ્યવસ્થિત બનાવીને લોકો માટે ટૂંક સમયમાં ખુલ્લો મૂકનાર છે. ખાસ કરીને સફાઈ એક એવો વિષય છે કે જે સામાન્ય બધા એમ માને છે કે આ મહાનગરપાલિકાનું કામ છે અને ચોક્કસપણે અમે સ્વીકારીએ છીએ કે મહાનગરપાલિકાના સફાઈ તંત્રનું કામ છે, પરંતુ સાથોસાથ લોકોને પણ એટલી અપીલ આપણે ચોક્કસ કરી શકીએ કે જ્યાં ત્યાં થૂકશો નહીં અને જ્યાં ત્યાં તમે કચરો ફેંકશો નહીં, કારણ કે ડોર ટુ ડોર કલેક્શન માટેની જે ગાડી આવે છે એ જ રીતે રોડ સાઈડ ઉપર ડસ્ટબિન જ્યાં પણ મૂકેલા છે ત્યાં આગળ એનો આપણે યોગ્ય તે ઉપયોગ કરવો જોઈએ અને નહીં કે ગમે તેમ કચરો નાખવો, કારણ કે આના કારણે જો વ્યવસ્થિત રીતે કચરાનું વ્યવસ્થાપન ગોઠવાય તો મહાનગરપાલિકાના જેટલી પણ રકમ અને મેન પાવર બચે છે એને આપણે બીજા હકારાત્મક અને વિકાસના કામોમાં ચોક્કસપણે લગાડી શકીએ. ધન્યવાદ. તો રાજ્યના આદિવાસી વિસ્તાર માટે અલગ ભિલિસ્તાનની માંગનો વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક રાજકીય આગેવાનો અને આદિવાસી સંગઠનો દ્વારા અલગ ભિલિસ્તાનની માંગ ચાલી રહી છે, જેને લઈ નવો જ વિવાદ શરૂ થઈ રહ્યો છે. જો કે સરકારના આદિજાતિ વિકાસ વિભાગના આદિવાસી મંત્રીઓ અલગ ભિલિસ્તાનની માંગનો વિરોધ કરી રહ્યા છે. અલગ ભિલિસ્તાનની ચાલી રહેલી માંગોને લઈ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિએ બંને મંત્રીઓને જણાવ્યું કે રાજ્યના અલગ ભિલિસ્તાનની માંગનો કોઈ મતલબ નથી. સરકાર અને સૌની સાથે રહીને જ આદિવાસીઓનો વિકાસ સંભવ છે. કડી કે કોઈ ગળી આદિવાસી સમાજના ઉત્થાન માટે વિકાસ માટે બાકી રાખી નથી. કોઈ પણ ખૂટતી કડી અહીંયા છે ને જે કંઈ ખૂટતી કડી અમે ઉમેરીશું, પણ કેટલાક લોકો એમના વ્યક્તિગત સ્વાર્થો માટે રાજનીતિ કરવા માટે લોકો કરતા હોય છે, એ એમને મુબારક. અમારે તો એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો મોદી સાહેબે આપ્યો છે ને એ નારો બિરસા મુંડાએ પણ આપેલો હતો. બિરસા મુંડાએ જે નારો આપ્યો હતો, જય જવાહર કા નારા હે ભારત દેશ હમારા, એ નારો અંગ્રેજો સામે આપ્યો હતો. અંગ્રેજોના દેશમાંથી હાંકી કાઢવાની વાત એમને એ સમયે કરી હતી, પણ એમના નારાનો કેટલાક લોકો ખોટો ઉપયોગ કરીને આજે અહીંયા એ નારો મૂકે છે. શક્ય છે ખરું? કોઈ સંજોગોમાં શક્ય નથી કે એમાં શેના માટે ફિલિસ્તીન હોય કે અહીંયા તમામ સુવિધાઓ, તમામ વ્યવસ્થા, એજ્યુકેશન, જે બાકીની વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર પૂરી કરી રહી છે અને ભણીને આજે મુખ્ય ધારામાં આવી રહ્યા છે. આજે 814 સીટો મેડિકલની છે આદિવાસી સમાજની અનામત, એ પહેલા જ રાઉન્ડમાં ભરાઈ જાય છે અને એના પછી જે વિદ્યાર્થીઓ જે ઓછા મેરિટવાળા હોય એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જે જાય છે ત્યાં મેડિકલ કોટા, આપણો મેનેજમેન્ટ કોટા હોય છે. મેનેજમેન્ટ યાની કહેવાનું કે સરકારી કોટા, એ સરકારી કોટામાં જે વિદ્યાર્થીઓ જાય છે એને પણ ફ્રી સિપ કાર્ડ સરકાર આપે છે. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? એટલે જે લોકો જે ભ્રમિત થયા છે, ખોટી વાતો ફેલાવે છે કેટલાક લોકો, એ એમને મુબારક. બાકી કોઈ સંજોગોમાં આ શક્ય બને એમ નથી અને આદિવાસી સમાજ પણ આમની વાતમાં આવે એમ નથી. એ પણ જાગૃત બની ગયો છે, શિક્ષણ વધ્યું છે, યુવાનો પણ જાગૃત બન્યા છે, એટલે કોઈ સંજોગોમાં આ શક્ય નથી. ગુજરાતનું જે કહી શકાય ને તેમાં આદિવાસીનું બજેટ 3,474 કરોડ માતબર રકમ આપીને આદિવાસીઓના વિકાસ માટે એમણે અલગથી ગ્રાન્ટ ફાળવી છે. સાથે સાથે વનબંધુ કલ્યાણ યોજના આવીને તેને કારણે આજે બાળકો સારી રીતે ભણી શકે છે. કુબેરભાઈએ કહ્યું ને, પહેલાં અમારા દાદાના જમાનામાં એટલે કે બાપ દાદાના જમાનામાં અમે ભણતા ત્યારે આવી કોઈ સગવડ નથી, ફીસીપ નહોતી, આવી કોઈ સગવડ નથી. ડૉક્ટર બનવું હોય તો આજે સરળતાથી 15 લાખ રૂપિયા મળી શકે છે. એન્જિનિયર બનવું હોય તો 15 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે. પાયલોટ બનવું હોય તો 25 લાખ રૂપિયા મળી શકે છે અને તેને કારણે આજે આદિવાસીઓ આગળ આવે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આજે પાકિસ્તાનની દશા શું થઈ છે? કેમ કે તમારી પાસે બજેટ પૂરતા પ્રમાણમાં ન હોય તો એ દેશ કે રાજ્ય ચાલવી શકે નહીં. પણ મને વિશ્વાસ છે કે દેશના વડાપ્રધાન અને મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આદિવાસીઓનો વિકાસ, જે સાર્વાંગિક વિકાસ કહી શકાય, તે ખૂબ જોરમાં પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે. એટલે મારી દૃષ્ટિએ ભિલિસ્તાન રાજ્ય અસ્થા રહેશે. તો સાવરકુંડલામાં શહેર ભાજપના મહામંત્રી રાજુ નાઘરેચા અને વેપારી સહિતના લોકો પર હુમલો થવાની ઘટના સામે આવી છે, જેમાં લોહાણા મહાજન સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દોડતું થયું હતું.
જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક ફરાર શખ્સની શોધખોળ શરૂ છે. મળતી માહિતી મુજબ અમરેલીના સાવરકુંડલા શહેરના ભાજપના મહામંત્રી રાજુ નાગરેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ સહિતના લોકો પર હુમલો થયો હતો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિડીયોમાં જોવા મળે છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ ભાજપના મહામંત્રી સહિતના લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાજપના આગેવાન અને વેપારી પર હુમલાની ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેમાં વિવિધ હિન્દુ સંગઠનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ સાવરકુંડલા શહેર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હુમલાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલા બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ શરૂ છે. સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર, એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે. અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ ઉપર આ પ્રકારનો હુમલો થાય એ બિલકુલ જાયજ નથી, વ્યાજબી નથી. અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે, અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવીના ફૂટેજને ચેક કરવામાં આવે. કેટલાક તથાકથિત લોકો વારાઘડિયા આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેરવિખેર કરવાના પ્રયાસો કરે છે. મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ, અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ. સાવરકુંડલાની અંદર કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ રહેશે. ઘણા સમયથી આ ત્રીજો હુમલો છે ભાજપના નેતા ઉપર, આપ શું કહેવા? મેં કહ્યું પહેલા સંઘના અમારા આગેવાન ઉપર હુમલો થયો છે, ફરીથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને વેપારી પર હુમલો થયો છે. ગઈકાલે મેં કહ્યું હતું કે શાક બજારની અંદર પણ કોઈ દુકાનની અંદર જઈને ધમકી આપી આવ્યું છે. હું બહુ સ્પષ્ટપણે સાવરકુંડલાના વેપારીઓને કહું છું કે કોઈથી ગભરાવાની જરૂર નથી. આવી કોઈ ઘટના બને અમને કહો, પોલીસને તાત્કાલિક એફઆઈઆર કરવા માટેની હિંમત દાખવો. આવા કોઈ તત્વોથી ડરવાની પણ જરૂર નથી. ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસને પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને બધાને છૂટ. તો આ તરફ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે દાદરાનગર હવેલી ખાતે એક ભયાવહ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનો કડુસલો વળી ગયો હતો. સુરત પાસિંગની કારનો અકસ્માત સર્જાતા સ્થાનિકો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમાં મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા કાપવા પડ્યા હતા. દાદરાનગર હવેલીના દૂધની ખાતે ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. સુરત પાર્સિંગની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5માંથી 4ના મોત નીપજ્યા હતા. સુરત પાર્સિંગની ગાડી લઈને સહેલાણીઓ ફરવા આવ્યા હતા તે વખતે જ અકસ્માત સર્જાયો હતો, જેથી તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણ અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે રોડની સાઈડમાં પડેલા મોટા પથ્થરો સાથે કાર ટકરાતા કારનો ખુરદો વળી ગયો હતો. બુધવારે સાંજે સમગ્ર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 5 પૈકી 1 જણાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્યના પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયા છે. ઘટના બનતા દાદરાનગર હવેલી પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. તો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં કુલ 73.26 લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓલપાડ 2માં અંદાજિત 36.63 લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ખાતે 36.63 લાખના ખર્ચે નવું પેટા આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામશે, જેમાં પ્રત્યેકમાં ગ્રાઉન્ડ+1 માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લિનિક, લેબર રૂમ તથા ટોયલેટ, બાથરૂમ
તથા પહેલા માળે સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની અત્યાધુનિક સુવિધા ઊભી થશે, જેનાથી ગ્રામજનોને ઘર આંગણે આરોગ્યની વધુ ઉમદા સેવા ઉપલબ્ધ બનશે. તો સાયબર ક્રાઇમ એ ડિજિટલ સીબીઆઈના નામે ડિજિટલ એરેસ્ટ કરતા 5 આરોપીની ધરપકડ કરી. 1,75,00,000 રૂપિયા ફરિયાદી પાસેથી પડાવવામાં આવ્યા. પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવીને ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવવામાં આવ્યા. 5માંથી 3 આરોપીઓ બેંકમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું, કે જેમાં એક મુખ્ય આરોપી સિદ્ધરાજ કે જેમના એકાઉન્ટ કે જેમના નામ જોઈએ તો એક માવજી પટેલ, બીજા છે એ જતીન ચોખાવાલા, એક આરોપી જીગર જોશી, એક છે દીપક સોની અને 5મો આરોપી છે અનિલ કુમાર. આ 5 લોકોની સફળ કરવામાં આવી છે. જે જીગર જોશી છે એમના HDFC એકાઉન્ટમાં આ ક્રાઇમની પ્રોસેસમાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 9 લાખ એમણે ચેક દ્વારા કરેલા હતા. એ 9 લાખ અમે એમની પાસેથી પરત કર્યા છે અને એમને કરવામાં આવેલા છે પૈસા. આ ઉપરાંત જે અન્ય રકમ છે, અત્યાર સુધીમાં જેટલી રકમ સીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે તારીખ 16ના રોજ એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના મારફતે 1,15,00,000ની ઠગાઈ કરવામાં આવી હતી. જે કેસની તપાસમાં અમારા પીઆઈ વી આર ડાંગર અને એમની ટીમે પહેલા 3 આરોપીની ધરપકડ કરી હતી, કે જેમાં એક મુખ્ય આરોપી શિવરાજ હતો કે જેમના અકાઉન્ટમાં આ બધી રકમ આપવામાં આવી હતી. ત્યારબાદ આગળની તપાસમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પીઆઈની વી આર ડાંગરની ટીમે અન્ય 5 આરોપીની ધરપકડ કરી છે, કે જેમના નામ જોઈએ તો એક જે આરોપી છે એ માવજી પટેલ, બીજા છે એ જતીન ચોખાવાલા, એક આરોપી જીગર જોશી, એક છે દીપક સોની અને 5મા આરોપી છે અનિલ કુમાર. આ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી જે જીગર જોશી છે એમના HDFC એકાઉન્ટમાં આ ક્રાઇમની પ્રોસીડમાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 9 લાખ એમને ચેક દ્વારા વિડ્રો કરેલા હતા. એ 9 લાખ અમે એમની પાસેથી બરામદ કર્યા છે અને એમને સીઝ કરવામાં આવેલા છે પૈસા. આ ઉપરાંત જે અન્ય રકમ છે, અત્યાર સુધીમાં ક્રાઇમમાં ટોટલ 62 લાખ જેટલી રકમ સીઝ કરવામાં આવી છે. જે એમના HDFC એકાઉન્ટમાં છે એમાં 59 લાખ સીઝ કરવામાં આવ્યા છે. અન્ય 4 આરોપીઓ છે એ યસ બેંકના એમ્પ્લોયી છે, જેમાં જતીન પટેલ છે એ યસ બેંકની ડીસા બ્રાન્ચમાં ડેપ્યુટી મેનેજર છે અને બીજા 2 જે માવજી પટેલ છે એ ડેપ્યુટી મેનેજર છે અને બીજા જે જતીન અને દીપક છે એ બંને અસિસ્ટન્ટ મેનેજર છે ડીસા બ્રાન્ચમાં. આ બંને જે અગાઉ આરોપી જે શિવરાજ પકડાયા છે એમનું અકાઉન્ટ 13 તારીખે એમની બ્રાન્ચમાં ખોલવામાં આવેલું હતું, કોઈ પણ પ્રકારના KYC વગર. જે શિવરાજ છે એ મૂળ રાજસ્થાનના વતની છે અને એમનું ડીસામાં લોકલ એડ્રેસ વગર એમનું અકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ લોકલ એડ્રેસ જે અકાઉન્ટ ખોલનાર દીપક છે એમને પોતાની મરજીથી એક રેન્ડમ એડ્રેસ નાખી દેવામાં આવ્યું હતું, જેથી આરોપી પકડાઈ ન શકે. અને 13 તારીખે અકાઉન્ટ ખોલ્યા બાદ 14 તારીખે આ જ અકાઉન્ટમાં 1 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. એ 1 કરોડની રકમમાંથી 25 લાખ કેશ દ્વારા શિવરાજે જે પહેલા વિડ્રો કરી હતી એ વિડ્રો કરવામાં બી આ 3 બેંક એમ્પ્લોયી એમને મદદ કરી હતી. અને ત્યારબાદ જે 75 લાખ HDFCમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ આ 3 બેંક એમ્પ્લોયીએ એમના સોસાયટીમાં એક રહેતા જે જીગર જોશી છે એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા. અને એમને જે અન્ય 2 ફરાર આરોપી છે એમની સાથે મળીને ડીલ કરી હતી કે જે 1 કરોડ રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલા છે એમને અવેજીમાં એમને 10% કમિશન મળવાનું હતું અને HDFCના ખાતાધારકને 50,000 એમાંથી આપવાના હતા. આ ઉપરાંત જે 5મા આરોપી છે અનિલ કુમાર એ યસ બેંકની નાગોર ખાતેની મળતા બ્રાન્ચમાં પોતે પર્સનલ બેન્કર છે અને સેલ્સ પર્સનનું કામ કરે છે. તો પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય વક્તા દ્વારા આધુનિક ઉપકરણોનો ઉપયોગ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. પાલનપુરની જુદી જુદી 4 શાળાઓમાં વક્તવ્ય યોજાયું હતું. પાલનપુરની જુદી જુદી 4 શાળાઓમાં આંતરરાષ્ટ્રીય વક્તા દિવસ દિનેશ સેવકનું આધુનિક ઉપકરણોનો વિવેકપૂર્વકનો ઉપયોગ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. પાલનપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધન ગતિવિધિ RSS દ્વારા પાલનપુરને જુદી જુદી 4 શાળાઓ, જેમાં પ્રથમ VR વિદ્યાલય, ત્યારબાદ કુંવરબા કન્યા વિદ્યાલય, કર્ણાવ્રત અને સ્વસ્તિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશ સેવક દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ઉપકરણોનો વિવેકપૂર્વકનો ઉપયોગ વિષય પર વક્તવ્ય આપી સમાજ જીવનમાં આપણું યોગદાન આપવા જણાવ્યું હતું. એ સંસ્થા શ્રી VR વિદ્યાલય પાલનપુરની અંદર
આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશભાઈ સેવક દ્વારા બાળકોની અંદર સુસંસ્કારોનું સિંચન થાય, જીવન ઘડતરનું એને જાણવા મળે અને આધુનિક યુગની અંદર મોબાઈલ, લેપટોપ કે બીજા કોઈ સાધનોનો દુરુપયોગ ન થાય એના વિશે બાળકોને સુસંસ્કારોની વાત કરવામાં આવી. આપણી વર્તમાન સરકાર આપણા ભારતને દિવ્ય ભારત, વીર ભારત, મહાભારત અને ભવ્ય ભારત બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. જે વર્ષો પહેલાં શ્રી મહર્ષિ અરવિંદ ઘોષ અને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, વી મે ઓર મે નોટ બટ અવર કલ્ચર ઇઝ ગોઈંગ ટુ બી એક્સેપ્ટેડ બાય ધ હોલ વર્લ્ડ એન્ડ યુનિવર્સ. એટલે આવતીકાલે આપણે હઈએ કે ન હઈએ પણ આ ભારત માતાને આપણે વિશ્વગુરુ તરીકે જોઈ રહ્યા છે. વિદેશ યાત્રા દરમિયાન અને વિદેશોના કાર્યક્રમોમાં પણ મને ઘણીવાર ખબર પડે છે કે અમેરિકાનો ડોલર વખાણાય, રશિયાનો ભૂમિ વિસ્તાર વખાણાય, ફ્રાન્સની મુત્સદ્દીગીરી વખાણાય, ચીનની દિવાલ અને માનવ વસ્તી વખાણાય, ઓસ્ટ્રેલિયાની રમત વખાણાય, ઇટાલીનું શિલ્પ સ્થાપત્ય વખાણાય, રશિયાનો ભૂમિ વિસ્તાર પણ મેં કીધું એમ વખાણાય. આપણા ભારતનું શું વખાણાય? તો વિશ્વમાં ફર્યા પછી ખબર પડે છે કે આપણા ભારતની સંસ્કૃતિ વખાણાય છે. આજે પણ દુનિયા આપણા યોગ તરફ વળી છે એ આદરણીય વડાપ્રધાનના પ્રયત્નોથી શક્ય બન્યું છે. આરએસએસનું મકસદ, આરએસએસનો ધ્યેય એ નથી કે કોઈના આંસુ લૂછવા. આરએસએસ એવું માને છે કે કોઈની આંખમાં આંસુ આવે નહીં એવો પ્રયત્ન કરવો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કોઈને જમાડવો જોઈએ, ભૂખ ભાગવી જોઈએ, ભંડારો કરવો જોઈએ, સુદામપુરી ચલાવવી જોઈએ. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનાથી એક ડગલું આગળ વિચારે છે કે જીવનમાં કોઈ ભૂખ્યો જ ન રહેવો જોઈએ. પાણીની પરબો બાંધી અને કોઈકની તરસ છુપાવી સારી વાત છે, પણ કોઈ તરસ્યો જ રહેવો ન જોઈએ. એમ આપણો ભારત દિવ્ય ભારત થઈ રહ્યો છે. આ બાળકો પાસે આપણે બહુ આશા રાખીને બેઠા છીએ અને કાલે એવું બને કે કૌરવો અને પાંડવ જતા રહ્યા, યક્ષ અને યુધિષ્ઠિર જતા રહ્યા, ઋષિમુનિઓ જતા રહ્યા, તપસ્વીઓ જતા રહ્યા, સંતો મહંતો અને મહામંડલેશ્વરો જતા રહ્યા. આપણે કંઈ આજીવન ટેકવાના નથી, પણ કાલે સમર્થ ભારતનું નેતૃત્વ આ બાળકો કરે અને વિશ્વમાં આપણી ધજા ફરકે, આપણા વેદો, આપણી મૂર્તિ પૂજા, આપણા ઉપનિષદના, આપણા પુરાણો વિશ્વ માન્ય બને અને વિશ્વ શાંતિ થાય. એના એક પ્રયાસ રૂપે જે માણસ તરીકે આપણાથી થાય એનું આ સંઘે આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાના હોદ્દેદારો 4 દિવસથી મહેનત કરે છે. શાળા સંકુલના સર્વશ્રેષ્ઠીઓ, ખાસ કરીને આચાર્ય સાહેબ, એ લોકોની મહેનતના પરિણામ રૂપે આજે આટલો સરસ કાર્યક્રમ થયો છે. એટલે યશ આપવો હોય તો એ બધાને અપાય. હું તો એક સાધનરૂપ ખાલી આજે આવ્યો છું. ભારત માતા કી જય. તો આજના અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.